કેમ છે વિદ્યાર્થી મિત્રો? એચિવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા સ્વાપદી સત્ર 2માં પ્રકરણ 7 રાશિઓની તુલના પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચા કરીશું. પાના નંબર 13. પ્રશ્ન નંબર 1. 20,000નું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. 20,000 જે છે આપણા માટે પી એટલે કે પ્રિન્સિપલ, આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% વ્યાજનો દર, 2 વર્ષ જે નંબર ઓફ ટાઈમિંગ એન. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન આખાના છેદમાં 100. પી કેટલા છે આપણી પાસે 20,000, આર કેટલા છે 10, એન નંબર ઓફ ટાઈમિંગ એટલે કે મુદત કેટલી છે આપણી પાસે 2 આખાના છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. તો આઈ બરાબર 200 ગુણ્યા 10 ગુણ્યા 2 એટલે આઈ એટલે કે સાદું વ્યાજ થશે 20 ગુણ્યા 10 ગુણ્યા 2 એટલે 400, 400 ગુણ્યા 10 એટલે કે 4,000. તો સાદું વ્યાજ મળ્યું આપણને 4,000. હવે આપણે શોધીશું ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે સૌપ્રથમ આપણે વ્યાજ મુદ્દલ શોધવું પડશે, જેનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 આખાની એન ઘાત. પી કેટલા છે આપણી પાસે 20,000, 1 પ્લસ આર કેટલા છે 10 ના છેદમાં 100 કેટલા વર્ષ માટે 2 વર્ષ માટે. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. તો 20,000 કૌંસમાં 1/1 પ્લસ 1/10 આખાની 2 ઘાત. 20,000 કૌંસમાં 1 અને 10નો લસા 10, તો 10 વડે ગુણાશે એટલે 10 એકા 10 વત્તા 1 આખાના છેદમાં 10. તો 20,000 ગુણ્યા 10 વત્તા 1 એટલે કે 11ના છેદમાં 10 આખાની 2 ઘાત. તો 20,000 ગુણ્યા 11ના છેદમાં 10 છે 2 આખાની એટલે કે 2 વખત વર્ગ એટલે કે 11ના છેદમાં 10 ગુણ્યા 11ના છેદમાં 10. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. તો એ આપણી પાસે થયા 200 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 11નો વર્ગ 121. તો એ બરાબર થશે 2 0, 2 એકા 2, 2 દુ 4 અને 2 એકા 2. પણ આ તો થયું આપણું વ્યાજ મુદ્દલ. આપણે તો શોધવું છે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે આઈ બરાબર એ માઇનસ પી. એ છે આપણી પાસે 24,200 માઇનસ પી કેટલા છે 20,000. તો 24,200માંથી 20,000 બાદ કરો એટલે આપણને મળે 4,200. પણ આ છે તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ, આ છે સાદું વ્યાજ. બંનેને શું શોધવાનું છે તફાવત. એટલે કે 4,200માંથી 4,000 બાદ કરો એટલે આપણને જે તફાવત મળે કેટલા રૂપિયા મળે 200 રૂપિયા તફાવત મળે. પ્રશ્ન 2 વિશે ચર્ચા કરીએ કે એક ટીવી 21,000ના ખરીદવામાં આવ્યું. 1 વર્ષ પછી આ ટીવીની કિંમતમાં 5% ઘટાડો થયો. તો આ ટીવીની 1 વર્ષ પછીની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કર્યો ત્યારે સાદું વ્યાજ લઈને એમાંથી બાદ કરેલા. હવે આ દાખલામાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને બાદ કરીએ. પ્રથમ વર્ષ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની કિંમત જે કંઈ પણ આવે સરખી આવે. તો આપણી પાસે છે એ બરાબર પી કૌંસમાં 1 માઇનસ આરના છેદમાં 100 આખાની એન ઘાત. હવે માઇનસ કેમ લીધા? કેમ કે આપણને કીધું છે ઘટાડો થાય છે 1 વર્ષ પછી. પી કેટલા છે આપણી પાસે 21,000, આર કેટલા છે તો કે 5% આખાના છેદમાં 100, એન કેટલા છે આપણી પાસે તો કે 1 વર્ષ. તો 21,000 છેદમાં કંઈ નથી એટલે 1, 100 એકા 100 માઇનસ 5 આખાના છેદમાં 100. તો 21,000 ગુણ્યા 100માંથી 5 જાય એટલે કેટલા બચે આપણી પાસે 95 છેદમાં 100. અંશ અને છેદમાંથી 2 0 0 ક્લિયર. તો એ બરાબર 210 ગુણ્યા 95. તો 210 ગુણ્યા 95 કરો એટલે આપણને મળે 19,950 રૂપિયા થાય. મતલબ કે 21,000નું જે ખરીદવામાં આવેલું 1 વર્ષ પછી 5% ઘટાડો કરવામાં આવ્યો તો 1 વર્ષ પછીની કિંમત કેટલી હશે 19,950. થેન્ક યુ.